નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાત પર। તો મિત્રો, આજનો વિડીયો ખાસ કરીને ગુજરાત રાજ્યના પેન્શનરો અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, આજે આપણે એક એવા મોટા અપડેટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આવનારા સમયમાં તમારા પગાર અને પેન્શન પર સીધી અસર કરી શકે છે। એટલે વિનંતી છે કે થોડા મિનિટ બધા કામ બાજુએ મૂકીને આ વિડીયો અંત સુધી જરૂરથી જોઈ લેજો, કારણ કે માહિતી 100% ઉપયોગી છે। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ 8મા કેન્દ્રીય પગાર પંચ અંગે। તો છેલ્લા ઘણા સમયથી દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની રચના અને તેની પ્રક્રિયા શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। હવે આ દિશામાં એક મહત્વપૂર્ણ અને સકારાત્મક સંકેત સામે આવ્યો છે। મિત્રો, કેન્દ્ર સરકારે 8મા કેન્દ્રીય પગાર પંચના કામને વધુ ઝડપ આપવા માટે એક મહત્વપૂર્ણ વહીવટી પગલું ભર્યું છે, જેનાથી એવું લાગી રહ્યું છે કે હવે પગાર પંચની પ્રક્રિયા ખરેખર આગળ વધી રહી છે। મિત્રો, કમિશનની કામગીરી સરળ અને ઝડપી બને તે માટે સરકારે 8મા કેન્દ્રીય પગાર પંચમાં ડિરેક્ટર પદ પર નિમણૂક કરી છે। આ નિમણૂકને પગાર પંચની કામગીરીને મજબૂત બનાવવાનો મુખ્ય સંકેત માનવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જ્યારે દેશભરમાં કર્મચારીઓ અને પેન્શનરો નવી ભલામણોની આશામાં બેઠા છે, ત્યારે આ પગલું ખૂબ જ મહત્ત્વનું બની જાય છે। મિત્રો, વિગતવાર વાત કરીએ તો કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ એટલે કે DOPT દ્વારા આ અંગે સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે। આ આદેશ મુજબ 2012 બેચના ભારતીય સંરક્ષણ ખાતા સેવા એટલે કે IDES અધિકારી શ્રી આશીષ યાદવને 8મા કેન્દ્રીય પગાર પંચમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। આ નિમણૂક કેન્દ્રીય સ્ટાફિંગ યોજના હેઠળ પ્રતિનિયુક્તિના આધારે કરવામાં આવી છે। મિત્રો, હાલમાં શ્રી આશીષ યાદવ સંરક્ષણ વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતા, પરંતુ તેમને ત્યાંથી તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી તેઓ 8મા પગાર પંચમાં પોતાની નવી જવાબદારી સંભાળી શકે। મહત્વની વાત એ છે કે તેમની નિમણૂક પગાર પંચના કાર્યકાળ સાથે સહસમાપ્ત રહેશે, એટલે કે જેટલો સમય 8મો પગાર પંચ કાર્યરત રહેશે એટલો સમય તેઓ આ પદ પર રહેશે। જો કે સરકાર પાસે આ કાર્યકાળ લંબાવવાનો અધિકાર પણ રહેશે। મિત્રો, સરકારે આ પદને પ્રાથમિકતા માટે આધારે ભર્યું છે, જેથી પગાર પંચના કામમાં કોઈ પણ પ્રકારનો વિલંબ ન થાય। એટલું જ નહીં, આ નિમણૂક સાથે કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે। આદેશ અનુસાર આશીષ યાદવે તેમની નિમણૂકના આધારે બહાર પડ્યા બાદ 3 અઠવાડિયાની અંદર નવી જવાબદારી સંભાળવી ફરજિયાત છે। જો તેઓ નિર્ધારિત સમય મર્યાદામાં જોડાશે નહીં તો તેમને સેન્ટ્રલ સ્ટાફિંગ સ્કીમમાંથી બહાર કાઢી નાખવામાં આવશે। મિત્રો, આ આદેશ કેબિનેટની નિમણૂક સમિતિ એટલે કે ACCના માર્ગદર્શન હેઠળ જાહેર કરવામાં આવ્યો છે અને તેની માહિતી સંરક્ષણ સચિવ તેમજ ખર્ચ વિભાગના સચિવને પણ મોકલવામાં આવી છે। આ તમામ વહીવટી પ્રક્રિયા એ વાત તરફ સંકેત આપે છે કે હવે સરકાર 8મા પગાર પંચને લઈને ગંભીર છે અને તેની કામગીરીને ઝડપથી આગળ વધારવા માગે છે। મિત્રો, આ ડિરેક્ટરની નિમણૂક બાદ કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોમાં નવી આશા જાગી છે, કારણ કે જ્યારે વહીવટી માળખું મજબૂત થાય છે ત્યારે આવનારા સમયમાં પગાર, પેન્શન, ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય ભથ્થા સંબંધિત મોટા નિર્ણયો માટે રસ્તો ખુલ્લો થાય છે। એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે આ પહેલ ભવિષ્યમાં પગાર અને પેન્શન સંબંધિત મહત્વપૂર્ણ જાહેરાતોનું દ્વાર ખોલી શકે છે। તો મિત્રો, આ હતી આજની ખૂબ જ અગત્યની માહિતી, જે ખાસ કરીને પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે જાણવી જરૂરી હતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને આવી જ સાચી, વિશ્વસનીય અને અપડેટેડ માહિતી માટે આપણી પેન્શન ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી અને મહત્વપૂર્ણ માહિતી લઈને। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।